નમસ્કાર મારા સૌ સાથી ગણતરીદારો અને સુપરવાઇઝર મિત્રો. ભારતની જનગણના 2027 માટેની આ ખૂબ જ અગત્યની તાલીમમાં હું આપ સૌનું દિલથી સ્વાગત કરું છું. આપણે બધા એક એવા મિશન માટે તૈયાર થઈ રહ્યા છીએ જે આપણા દેશના આવનારા ભવિષ્યનો પાયો નાખશે. એક વાત યાદ રાખજો, આપણું કામ ખાલી આંકડા ભેગા કરવાનું નથી, પણ આ રાષ્ટ્રના નિર્માણમાં સીધો ફાળો આપવાનો છે. આપણું ધ્યેય સૂત્ર છે જનગણના સે જનકલ્યાણ. આ ખાલી શબ્દો નથી, પણ આપણા કામનો આત્મા છે. તમે જે પણ એક સાચો આંકડો ભેગો કરશો ને, એ દેશના દરેક નાગરિકના કલ્યાણ તરફનું એક મજબૂત પગલું હશે. આ જ ડેટા પરથી તો દેશની આવનારી બધી યોજનાઓ બનશે. એટલે જ આપણી ચોકસાઈ અને આપણી નિષ્ઠા એ જ સૌથી ઉપર છે. ઓકે, તો ચાલો ફટાફટ એક નજર કરી લઈએ કે આજના સેશનમાં આપણે શું શું શીખવાના છીએ. સૌથી પહેલાં આપણે HLO એપ અને લોકેશનની ખાતરી કેવી રીતે કરવી એ જોઈશું. એના પછી સૌથી અગત્યનો ટોપિક મકાન નંબર આપવાની સાચી રીત. પછી ઘરની વિગતો કેવી રીતે ભરવી, એના પછી ઘરની સુવિધાઓ વિશેના પ્રશ્નો, અને છેલ્લે ફિલ્ડ પર જવા માટેના અમુક ખાસ નિયમો સાથે આપણે આ સેશન પૂરું કરીશું. તો ચાલો જરા પણ સમય બગાડ્યા વગર શરૂ કરીએ પહેલા તબક્કાથી. ફિલ્ડ પર આપણું સૌથી મોટું હથિયાર અને સાધન આપની HLO મોબાઈલ એપ્લિકેશન જ રહેશે. તમારું બધું જ કામ આ એપથી જ થશે. એપમાં કામ શરૂ કરવું એકદમ સહેલું છે. બસ આ 3 સ્ટેપ્સ યાદ રાખવાના છે. પહેલું, તમને જે યુઝર આઈડી અને પાસવર્ડ મળ્યો છે એનાથી લોગિન કરો. બીજું, તમારા નિમણૂક પત્રમાં જે લોકેશનની વિગતો છે એને એપમાં દેખાતી વિગતો સાથે બરાબર ચેક કરી લો. અને ત્રીજું, જો બધું બરાબર હોય તો બસ ડેટા એન્ટ્રીનું કામ શરૂ કરી દો. જુઓ, સ્ક્રીનની ડાબી બાજુ લોગિન સ્ક્રીન છે. ત્યાં તમારો યુઝર આઈડી અને કેપ્ચા નાખવાનો છે. જેવું તમે લોગિન કરશો એટલે જમણી બાજુ જેવી સ્ક્રીન દેખાશે. આ સ્ટેપ બહુ જ અગત્યનું છે. તમારે ખાતરી કરવાની છે કે રાજ્ય, જિલ્લો અને ખાસ કરીને તમને ફાળવેલો હાઉસ લિસ્ટિંગ બ્લોક નંબર એટલે કે HLB બરાબર છે કે નહીં. જો આમાં સહેજ પણ ગડબડ લાગે તો આગળ વધતા પહેલાં તરત જ તમારા સુપરવાઇઝરને વાત કરવી. હવે આપણે આવી ગયા છીએ આ તાલીમના સૌથી પાયાના અને સૌથી મહત્વના ભાગ પર. એ છે મકાનો અને ઘરોને નંબર આપવાની સાચી પદ્ધતિ. અહીંયા ખૂબ જ ધ્યાન આપજો, કારણ કે આમાં થયેલી એક નાની ભૂલ પણ આખા બ્લોકનો ડેટા ખોટો પાડી શકે છે. તો સૌથી પહેલો સવાલ, મકાન એટલે શું? જનગણનાની ભાષામાં મકાન એટલે એક આખી સંરચના. પછી ભલેને એ રહેવા માટે હોય કે કોઈ દુકાન, ઓફિસ હોય, આપણે એને એક નંબર આપી શકીએ. મકાન નંબર આપવાનો મુખ્ય હેતુ એ જ છે કે તમારા વિસ્તારમાં આવેલી એક પણ સંરચના ગણતરીમાંથી છૂટી ન જાય. આ સ્લાઇડ આખી નંબરિંગની પ્રક્રિયા સમજાવે છે, જે એકદમ સહેલી છે. તમારે ફિલ્ડમાં જઈને મનમાં ખાલી એક જ સવાલ પૂછવાનો છે: શું આ મકાનને નગરપાલિકા કે પંચાયત જેવી કોઈ સ્થાનિક સંસ્થાએ નંબર આપેલો છે? જો જવાબ હા હોય તો આપણે એ જ નંબર લખી દેવાનો છે, અને જો જવાબ ના હોય તો જ આપણો નવો જનગણના નંબર આપવાનો છે. બસ આટલું સિમ્પલ છે. ચલો આને એક ઉદાહરણથી સમજીએ તો ફટાફટ સમજાઈ જશે. ડાબી બાજુના ફોટામાં જુઓ, ઘરો પર ઓલરેડી 15, 16, 17 નંબર લાગેલા છે. તો અહીંયા આપણું કામ એકદમ સહેલું છે. આપણે આ જ નંબર નોંધી લેવાના. પણ હવે જમણી બાજુ જુઓ, અહીં મકાનો પર કોઈ નંબર નથી. તો આવા કેસમાં આપણે શું કરીશું? આપણે વિસ્તારના ઉત્તર-પશ્ચિમ ખૂણાથી શરૂ કરીને લાઇનસર 1, 2, 3 એમ નવા જનગણના નંબર આપીશું. હવે ફિલ્ડમાં કામ કરતી વખતે ઘણીવાર આવું બની શકે છે. ધારો કે તમે મકાન નંબર 10 અને 11ની ગણતરી પૂરી કરી દીધી, અને પછી અચાનક ખબર પડી કે અરે, આ બેની વચ્ચે તો એક મકાન રહી ગયું છે. તો હવે શું કરશો? શું આખી ગલીના નંબર ફરીથી બદલવા જશો? ના, બિલકુલ નહીં. આખી ગલીના નંબર બદલવાની કોઈ જરૂર નથી. એનો એકદમ સરળ રસ્તો છે. આપણે એ નવા મકાનને પેટા નંબર આપીશું. જેમ કે મકાન નંબર 10 અને 11ની વચ્ચે જે નવું મકાન મળ્યું એને આપણે નંબર આપીશું 10-1. બસ આનાથી આપણી નંબરની લાઇન પણ જળવાઈ રહેશે અને કામ પણ એકદમ વ્યવસ્થિત થશે. અને આ એક વાત બરાબર મગજમાં બેસાડી દેજો. ખુલ્લા પ્લોટ, છત વગરના અધૂરા બાંધકામ કે એવી કોઈ પણ જગ્યા જ્યાં કોઈ રહી ન શકે એને આપણે મકાન ગણીશું નહીં. ભલેને નગરપાલિકાએ ટેક્સ માટે ખાલી પ્લોટને નંબર આપ્યો હોય, આપણે એને જનગણના મકાન નંબર આપવાનો નથી. જનગણના નંબર ફક્ત ને ફક્ત વાસ્તવિક મકાનને જ અપાશે.
સરસ. તો હવે આપણે મકાનને બરાબર નંબર આપતા શીખી ગયા. હવે એના પછીનો તબક્કો છે ઘરની વિગતો એપમાં ભરવાનો. અહીંથી આપણી પરિવાર સાથેની ખરી વાતચીત શરૂ થશે. એપમાં ડેટા એન્ટ્રીની સ્ક્રીન કંઈક આવી દેખાશે. અહીંયા આપણે એક પછી એક સવાલોના જવાબ જે આપણને ઘરના મુખ્ય વ્યક્તિ પાસેથી મળશે એ ભરતા જઈશું. આ સ્ક્રીન જ ફિલ્ડમાં તમારો મુખ્ય વર્કસ્પેસ છે. ચાલો પહેલા 3 પ્રશ્નોને બરાબર સમજી લઈએ. પ્રશ્ન 1 લાઇન નંબર એ તો એપ આપમેળે જ બનાવી દેશે. પ્રશ્ન 2 મકાન નંબર એ આપણે હમણાં જ જે શીખ્યા એ છે. કાં તો જે પહેલાથી હોય એ સ્થાનિક નંબર અથવા આપણે આપેલો નવો નંબર. અને પ્રશ્ન 3 જનગણના ઘર નંબર આ એ નંબર છે જે મકાનની અંદર રહેતા દરેક અલગ અલગ કુટુંબને અપાય છે. યાદ રાખજો એક મકાનમાં એક કરતાં વધુ જનગણના ઘર હોઈ શકે છે. ચાલો હવે આપણે પ્રશ્નોના એવા વિભાગ તરફ જઈએ છીએ જે આપણને લોકોના જીવન ધોરણ અને એમની પાસે કઈ કઈ સુવિધાઓ છે એના વિશે બહુ જ અગત્યની માહિતી આપે છે. આ ડેટા સીધો જ સરકારને નવી યોજનાઓ બનાવવામાં મદદ કરે છે. પ્રશ્ન 17થી 34માં ઘરમાં લાઇટ માટે શું વાપરે છે, શૌચાલય છે કે નહીં, પીવાનું પાણી ક્યાંથી આવે છે, રસોડું છે કે નહીં, આવી બધી બાબતો વિશે પૂછવામાં આવશે. આ દરેક સવાલ પાછળ દેશના વિકાસની દિશા નક્કી કરવાનો એક મોટો હેતુ છુપાયેલો છે. અહીંયા નાની નાની વિગતો ખૂબ જ કામની હોય છે. જેમ કે જ્યારે તમે પીવાના પાણીના સ્ત્રોત વિશે પૂછો ત્યારે ખાલી નળનું પાણી લખીને આગળ નથી વધી જવાનું. આપણે એ પણ પૂછવાનું છે કે એ પાણી શુદ્ધ કરેલું એટલે કે ટ્રીટેડ છે કે શુદ્ધ કર્યા વગરનું એટલે કે અનટ્રીટેડ છે. આ નાની લાગતી વાત પણ લોકોના સ્વાસ્થ્યને લગતી યોજનાઓ માટે બહુ જ મહત્વની છે. તો મિત્રો આપણે આજના તાલીમ સેશનના અંતિમ તબક્કામાં પહોંચી ગયા છીએ. આપણે જે કંઈ પણ શીખ્યા એના સૌથી મહત્વના નિયમોને એકવાર ફટાફટ યાદ કરી લઈએ જેથી ફિલ્ડમાં આપણાથી કોઈ ભૂલ ન થાય. આ 4 સુવર્ણ નિયમો હંમેશા યાદ રાખજો. 1 કામ શરૂ કરતા પહેલા હંમેશા તમારું લોકેશન ચેક કરો. 2 નંબર આપવાની જે પદ્ધતિ શીખવાડી છે એનું કડકપણે પાલન કરો. 3 જનગણના નંબર ફક્ત વાસ્તવિક મકાનને જ આપો, ખાલી પ્લોટને નહીં. અને 4 લોકો જે માહિતી આપે બસ એ જ માહિતી ચોકસાઈથી લખો. આપણી પ્રામાણિકતા જ આ મહાયજ્ઞને સફળ બનાવશે. હું આપ સૌને એક વિચાર સાથે છોડી જવા માંગુ છું. જરા વિચારજો કે તમે જે ડેટા ભેગો કરશો એ આવનારા આખા દાયકા માટે ભારતનું ભવિષ્ય કેવી રીતે બનાવશે. દરેક ગામડા અને શહેરમાં જે વિકાસના કામો થશે એનો પાયો તમારું કામ હશે. આ ગૌરવ અને આ જવાબદારીની ભાવના સાથે ચાલો આપણે આ રાષ્ટ્રીય કાર્ય માટે પૂરેપૂરા તૈયાર થઈ જઈએ. ખૂબ ખૂબ આભાર.